તો મિત્રો બધા મિત્રોને આજે આપણે રામનવમી છે તો દુકાનેથી મસ્ત મસ્ત આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। તો બધાય મિત્રોને જય શ્રી રામ, રામનવમીની શુભકામના, રામનવમીના ખૂબ ખૂબ અભિનંદન। તો બધાય મિત્રો આજે એક હારે રામના દર્શન કરી, રામની આરતી કરી ખૂબ આનંદ લેજો મિત્રો। આજે રામનવમી જેવો મસ્ત મસ્ત આપણો તહેવાર છે। તો બધા મિત્રોને જય શ્રી રામ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ। આજે છે ને આપણે દુકાનેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો ને મસ્ત વ્લોગ આવવાનો છે, તો આગળ આગળ બધા ખાસ જોતા રહેજો। તો બધા મિત્રોને જય શ્રી રામ। તો મિત્રો છે ને આજે આપણા ગામની અંદર સપ્તાહ ચાલુ થઈ છે, એની પોથીયાત્રા છે। તો પોથીયાત્રાનો તમને મસ્ત મસ્ત સીન બતાવું, જોજો બધા જોરદાર વાંચતે ગાજતે પોથીયાત્રા છે મિત્રો। ખાસ આગળ બધા જોજો ને બન્યા રહેજો। ત્યાં બધી પબ્લિક છે અને અમારે ઢોલ સૈણાય નગારા વાંચતે ગાજતે મસ્ત મસ્ત પોથીયાત્રા। વાહ, જો આપણા ભાઈ આવી ગયા છે ગુલાલ ઉડાડવા। હલો, તમારો આપણા વ્લોગમાં સીન આવી ગયો બધાનો। નાન ભાઈ શું કરો? વાહ, ઉડાડો ઉડાડો। હા, એ આ બધા ખૂબ સરસ ખૂબ મોજ છે ભાઈ બધાની, બહુ અવાજ નહીં આવતો હોય।
શુભેચ્છાઓ. તો અમે આજે રામનવમી છે તો આજે જમવાનું છે અમારે બહાર. તો હું ને શ્રદ્ધા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે. મેં તો નવા નવા કપડાં પહેરી લીધા છે. મેં શ્રદ્ધાએ તો હવે અમે જમવા જાશું. હા, અને આજે તમારે સ્કૂલમાં છે રજા. રામનવમીની આજે રજા છે. હા, તો તમે હવે વહેલા વહેલા જાઓ, થઈ ગયું છે મોડું. અને આજે રામનવમી છે તો કંઈક ને કંઈક હોય એટલે છોકરીઓને જમાડતા હોય, હા એટલે માનસી શ્રદ્ધાના જે રજા છે એનો સદુપયોગ. હા. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો હાલો, આપણો હવે છે વ્લોગમાં આવવાનો વારો આવ્યો છે. તો આજે એવું છે કે રામનવમી છે, તો રામનવમીની બધાય મિત્રોને ખૂબ 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 શુભેચ્છાઓ. બધાયને જય શ્રી રામ, જય શ્રી રામ. આજના વ્લોગના કોમેન્ટમાં લખી દેજો બધાય મિત્રો. અને કેમ છો બધા? મજામાં છો ને? તો આજે તો મજામાં જોઈએ. તો આજનો દિવસ તો બહુ સારામાં સારો છે. તો આપણે પણ એવું છે કે જો છોકરીઓને તૈયાર કરી અને મોકલી દીધી છે, અને હવે છે બ્લોગમાં આવવાનો વારો આવ્યો છે. તો છોકરીઓ તૈયાર થઈ ગઈ, મસ્ત મજાની નવા નવા કપડાં પહેરી અને આજે ગયા છે બધાને જમવાનું છે, છોકરીઓને ત્યાં ગયા. અને આજે અમારા ગામમાં સપ્તાહ પણ બેઠી છે, તો એ પણ એક સારી વાત કહેવાય. તો સપ્તાહની પણ બહુ જ સારામાં સારું આયોજન છે. તો આપણે ક્યારેક ક્યારેક જવાના છીએ, તો વિડીયોમાં લેશું. અને આજે આપણે રામ ભગવાનનો દિવસ છે, તો આપણે આજે મસ્ત મજાનો ફરાળી થાળ ધરવાનો છે. તો બહુ મસ્ત મજાની રસોઈ અને ફરાળ અલગ અલગ જાતનું આપણે બનાવવાના છીએ. અને આપણે ઘરના ઠાકોરજી અને રામ ભગવાનને થાળ ધરાવશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો. ખૂબ સરસ જોરશોરથી તૈયારી હાલે છે. અને જો સાબુદાણા પલાળી અને અહીંયા આપણે પાછા જરાક પકતા કરી દીધા છે, તો ચીકણા હોય ને જરાક ચીકાસની બધી ઓલી થઈ જાય. અને આપણે બી બટેટા અને સાબુદાણાની ખીચડી મસ્ત મજાની છૂટી બને એના સારું થઈ અને આપણે ભૂખવા છે. પણ હવે બને પછી ખબર પડે કે કેવી બને છે. અને બા પણ અહીંયા માંડ્યા છે સુધારવા. તો અહીંયા જો છે બટેટાને આપણે બાફવા મૂકી દીધા છે, અને આદુ મરચાં ને એવું બધું બા કરે છે. અને પૂજા પાઠ કરી લીધી, બહુ જ અસલ મજાની વાર્તા અને જે કંઈ આજે આપણે રામ નવમીની કરવાની હોય પૂજા પાઠ, બધું જ અસલ મજાનું આપણે કરી લીધું છે. અને બેકગ્રાઉન્ડમાં બટેકાની સીટી વાગે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો, વિડીયો સ્કીપ કર્યા વિના જોજો અને કાપ્યા વિના જોજો અને કન્ટિન્યુ રહેજો. હાલો, તો આપણે રસોડામાં આવી ગયા છીએ અને અહીંયા બટેટા થાય છે અને અહીંયા આપણે ઘી મૂકી દીધું છે. અને આપણે ફરાળી શીરો બનાવવાનો છે રાજગરાનો. તો ભગવાનને થાળ ધરાવીએ તો મિષ્ટાન તો કંઈક જોઈએ. હાલો, તો આપણે છે ને મસ્ત મજાનો શીરો બનાવવા માંડ્યા છે. જો આ છે રાજગરાનો લોટ અને ઘીમાં શેકી લઈએ બહુ જ મસ્ત મજાનો એકદમ, એટલે બની જશે શીરો. બાજુમાં ખાંડવાળું પાણી આપણે ઉકળવા સારું મૂકી દીધું છે. તો મસ્ત મજાનો શીરો બનાવી લઈએ. હાલો, તો હવે છે ને આપણો શીરો જો શેકાવા આવ્યો છે, એકદમ બદામી કલરનો થઈ ગયો છે, સફેદ હતો એમાંથી. એકદમ ઘી મૂકવામાં લોભ નહીં કરવાનો અને શેકવામાં ઉતાવળ નહીં કરવાની, એટલે શીરો બને તોડી નાખે એવો મસ્તીનો. તો જો આપણે હવે શીરો બનવાની થોડીક જ વાર છે. હવે આપણે છે ને આમાં ખાંડવાળું પાણી નાખવાનું રહ્યું છે, બાકી શેકાઈ મસ્ત ગયો છે અને સુગંધ જોરદાર આવે છે બાકી. તો મસ્ત મજાનો શીરો હમણાં બની રેડી થઈ જશે. તો હવે આપણો શીરો થઈ ગયો છે કમ્પ્લીટ. જો આ બધું ઘી નીકળી ગયું છે નોખું. હવે આપણે કેવા પણ પાછું કાઢી લેશું, કારણ કે આટલા ઘીવાળું નહીં ભાવે, પણ શેકવા માટે થોડુંક ઘી આપણે વધારે લેવું પડે. આમ કરી અને રાખી દેશું, પછી ઘી નીકળશે એ બધું આપણે પાછું લઈ લેશું. અમે જોતું પૂરતું જ રહેવા દેશું, બાકી બહુ ઘી મોઢામાં આવે એ આપણે પછી ભાવે નહીં. એટલે જો આપણો શીરો થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આપણે એમાં થોડોક કાજુ બદામનો પાવડર નાખી દઈશું, કારણ કે બહુ નાખીએ છીએ ને તો છોકરાઓને નથી ભાવતો, એમ કે આડું આડું આવે. એટલે આપણે થોડુંક માપસર નાખી લઈશું. એટલે થઈ ગયો સરસ મજાનો આપણો શીરો કમ્પ્લીટ. હાલો, હવે આપણે બનાવી છે ફરાળી કઢી. તો આ છે છાશ, આદુ મરચાં ધાણા ભાજી અને બટેટાનો ચૂંદો અને શેકેલા બીનો પાવડર, શેકેલા બીનો ભૂકો એ નાખી એકદમ બધું ક્રશ કરી અને જીરું મૂકી અને ફરાળી વઘાર કરી લેશું. એટલે બની જશે આપણી ફરાળી કઢી. જો
આવી ગયા છે દુકાનેથી, પણ આ તમે ભૈરા કે મિતા કયો આજ પોથી યાત્રા હતી ને, સપ્તાહ બેઠી કાં આજે? આપણે સપ્તાહની પોથી યાત્રા હતી, હા તો આપણે દુકાન બાજુથી નીકળ્યા એટલે 5 મિનિટ હાજરી દીધી આપણા વ્યુઅર્સને બતાવવા માટે. પોથી યાત્રાનો થોડુંક શૂટ કર્યું વારે વાહ. અને બધું ગલાલ ઉડાડ્યો તો એવા જરા ભરાઈ ગયા. આમ કરો તો માથું જરાક નીચું જોતા જોતા માથામાં. અને પછી રામ મંદિરે પંચમીન પ્રસાદી ને મંદિરની પ્રસાદી છે. રામ મંદિર આજે રામનવમી છે તો અત્યારે 12 વાગે હા રામની આરતી કરવાની હોય. હા હા એની પ્રસાદી છે. વારે વાહ. હાલો અમે હવે છે ને પ્રસાદ લઈ લેજો. હા પાકું પાકું. આજે હવે છે ને અમે કરી લીધું છે, ફરાળ બનાવી લીધું છે બની ગયું. અને ભગવાનને થાળ ધરાવી દે, રામ ભગવાનને ને ઠાકોરજીને ને, એટલે તમને જમવા આપી દઉં. ઓકે ચાલો. જો બા છે ને થાળી તૈયાર કરે છે 2 થાળની, હમણાં આપણે ધરાવી દઈએ. રસોઈ બધી થઈ ગઈ છે કમ્પ્લીટ. શીરોય મસ્ત બન્યો છે કડક કડક, એટલે એ ખાવાની મજા આવી જશે. જો આ છે ને થાળી થઈ ગઈ છે રેડી, અને બા જાય છે ધરવા. અને લેવાનું થઈ ગયું ને બધું એમાં. તુલસી પાન પધરાવાના બાકી છે ને, હા એ ભગવાનને ધરીને તુલસી પાન પધરાવી દો, ભગવાનને ધરી દો. હા હા ભલે. બારસ આવ્યો ને જૂનો. હા હા. જો ભગવાનને થાળી ધરી અને આવ્યા, અને આ મારા ભગવાનને હવે ડાયરેક્ટ દઈ દીધું છે આપણે જમવા. હો તો કેવું બન્યું મસ્ત મસ્ત મજા આવી ગઈ ફરાળ હો. એમને? રામજી ભગવાનને પહેલા જમાડ્યા ને હવે આપણે જમી લઈ. હા હા ટેસ્ટ સારો હોય ને જોરદાર બેસ્ટ. ફરાળી કઢીનો. કરાડી કઢી ને બધું મિષ્ટાન ને ઘી ને સાબુદાણાની ખીચડી ને ફરાળી ચેવડો ને. ભલે હાલો તો જમી લ્યો.